નમસ્કાર મિત્રો, આજે હું તમને ભુજમાં આવેલ 474 વર્ષ જૂનું આશાપુરા માતાજીનું મંદિર બતાવું છું, જે ભુજની ઐતિહાસિક ધરોહર છે. આશાપુરા માતાજીના મંદિરની સ્થાપના કચ્છના રાજા ખેંગારજી પહેલાઓ 474 વર્ષ પહેલાં ભુજ શહેરની સાથે કરી હતી. મૂળ મંદિર માતાના મઢ મંદિરમાં માતાજીની સ્થાપના થયેલ છે. ત્યાં દર મહિને ચંદ્ર બીજના કચ્છના રાજા માતાના મઢ જતા હતા, પરંતુ ત્યાં સુધી ન જઈ શકે એવા લોકોને ધ્યાનમાં લઈ ભુજ આશાપુરા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ભુજ આશાપુરા મંદિરમાં 2 મૂર્તિ પૂજવવામાં આવે છે, જેની ઐતિહાસિક ઘટના છે. કચ્છના રાજા રાયધણજી બીજા વિક્રમ સંવત 1835 થી 1870 મુસ્લિમ ધર્મના પ્રભાવમાં આવતા ભુજ આશાપુરા મંદિરને ખંડિત કરવાનું વિચાર્યું હતું. તેની જાણ પૂજારીને થતાં તેઓ સ્થાપિત મૂર્તિ લઈ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા. કચ્છના જાણીતા ભાયાતો અને અંજારના દીવા લોહાણા મેઘજી શેઠને જાણ થઈ પોતાના લશ્કર સાથે ભુજ આવી રાજા રાયધણજીને કેદ કર્યો હતો. ત્યારબાદ આશાપુરા મંદિરમાં નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતી હતી. તેની જાણ પૂજારીને તથા તેઓ મૂર્તિ લઈ પાછા આવ્યા અને મૂળ જગ્યાએ સ્થાપી એટલે આશાપુરા માતાજીમાં 2 મૂર્તિઓ પૂજવવામાં આવે છે. આ મંદિર સાથે ઘણા લોકોની આસ્થા જોડાયેલી છે. મા આશાપુરા દરેકની મનોકામના પૂરી કરે છે. જય મા આશાપુરા.